નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તૂટલ ફૂટલ ન્યૂઝમાં. હું તમારો જાબાઝ રિપોર્ટર પાર્થ પરમાર. પાછી એક ચોંકાવનારી ખબર ડાબી બાજુથી આવી રહી છે. પાછા એક અહીંયાના સ્થાનિકના ચંપલ ચોરી થઈ ગયા છે એવી વાર્તા આવી રહી છે. ચાલો આપણે એમને જાણીએ. ભાઈ, ઓ ભાઈ, શું થયું? અલ્યા ભાઈ, તમે તો ઓલા જ ને રેનકોટ વાળા. શું થયું ભાઈ પાછું તમારી જોડે? કાલે રેનકોટ ચોરી થયું હતું. હા, તો આ નવો રેનકોટ લઈને આવ્યો. બરોબર છે. તો આજે કોઈ ચપ્પલ ચોરી કરી દીધી. અલ્યા ભાઈ ચંપલ કોઈ ચોરી તો એ પણ જમણી બાજુ. યાર પ્લીઝ યાર, તમે મારા માધ્યમથી હું જણાવવા માંગે આવી રીતે યાર કોઈના ચંપલ રેનકોટ. ભાઈ મને તો સાચું કહું, આ તમારા વોટ્સઅપ ગ્રુપમાંથી જ કોઈ અંદરનો ચોર લાગે છે. તમે માનો કે ના માનો, આ મારું કેવા એક્સપિરિયન્સ બોલે છે. ભાઈ તમારે શું કેવું છે, શું આના વિશે જણાવો. કાં તો તું ભાઈ બે લઈ જા, કાં ભાઈ ને મારો એક વસ્તુ કરીને ના લઈ જા. કાં તો બંને લઈ જા, કાં અત્યારમાં એક ચપ્પલ પાછો લઈ જા, કાં ભાઈ આ બીજો ચપ્પલ લઈ જા. ભાઈ કાલની સાચી વાત છે, તમે ગોર કરો ભાઈ, ગોર કરો. આ જો આ કેવું લાગે છે, કેટલો પગ ખરાબ લાગે છે ભાઈ. આ બે ચંપલ હોવા જરૂરી છે ભાઈ. તો પ્લીઝ સાચવો તમે અને આવું ના કરો. બાજીગરનો ભાઈ મારો કારીગર બહુ સારા દિલનો છે, બીજી વાર વિડીયોમાં આવે છે. તો પ્લીઝ આની કઈ વસ્તુ ના ચોરો, ના ચોરો ને ના જ ચોરો. કહી દીધું છે. સાચવજો અહીંયા તમારા ચપ્પલ. અરે ના ના ભાઈ, હું તો રિપોર્ટર છું, એ બી જાબાજ. મારા ચંપલને કઈ ના થાય ભાઈ, આમાં સાચવવાનું તમારે. ક્યાં ગયા ભાઈ ઓલા ભાઈ? અલ્યા મારું જમણી સાઈડનું ચંપલ ક્યાં ગયું? ઓ ભાઈ, અલ્યા ભાઈ કેમેરામેન તું ધ્યાન નહીં રાખતો યાર. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ફરીથી મળીએ નવા ન્યૂઝ સાથે. મારે અત્યારે તકલીફ થઈ ગઈ છે. હું તમારો જાબાઝ રિપોર્ટર પાર્થ પરમાર, કેમેરામેન દીપ પુરોહિત સાથે તૂટલ ફૂટલ ન્યૂઝ અમદાવાદ. वो अलग ही लेवल का बंदा था।